અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં હત્યાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વડોદરામાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનો બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામ્યું છે। સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં મિત્રોએ જ કરી મિત્રની હત્યા। ગોડાદરા મીડા સ્ક્વેર પૈસાની લેતી દેતીમાં 18 વર્ષીય યુવક સોએબ શેખને મૂઢમાર મારી હત્યા કરાઈ હતી। મૃતક સોએબ શેખ પાસેથી આરોપીના પૈસા લેવાના નીકળતા હતા અને આરોપીએ મૃતક યુવકને ગોડાદરા મીડા સ્ક્વેર ખાતે બોલાવ્યો હતો। આરોપીએ મૃતક યુવકને માર મારી મૃતકની માતાને ફોન કરી પૈસાની માંગણી કરી હતી। જોકે માતા પૈસાને લઈને નહીં પહોંચતા આરોપીઓએ યુવક મૂઢમાર મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા। તો બનાવની જાણ થતાં જ ગોડાદરા પોલીસ સ્થળે દોડી ગઈ હતી અને યુવાનની લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હત્યારા મિત્રોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। તો પોલીસે હાલ 2 આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું પણ જાણવા મળ્યું છે। मेरा नाम सोयाब है और मरने वाले का नाम सोयाब है। हमारे को पता चला, फ़ोन आया था, मुझे पता चला कि उसकी हत्या हो गई। तो हमारे पुलिस चौकी पर गए, हमारे को मालूम पड़ा कि इधर लाश पड़ी। तो पुलिस वाले उनकी कार्रवाई कर रहे हैं और हमारे को इंसाफ चाहिए। हमारे को इंसाफ मिलेगा, कानून कड़ी से कड़ी सजा दे। शोएब की कितनी उम्र थी, कहाँ पे रहता था, क्या काम करता था? 21 साल की उम्र थी उसकी। पुरना 3 रास्ते में रहते थे। क्या कुछ शोएब की मम्मी को फोन भी आया था, कुछ पैसे का कुछ वो मामला? अब तक खबर नहीं मिला। मेरे को खाली फ़ोन आया कि ऐसा ऐसा हुआ है, तो मैं निकला। मैं अपनी पार्टिया में रहता हूँ। आप क्या लिखते हो शोएब को? मेरा साला है। अच्छा।